નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ તેરસ, રવિવાર, તારીખ 5/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:21. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય જ્ઞાનનો ઉપયોગ જીવનને સહેલું બનાવે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના બાળકો બૌદ્ધિક દ્રષ્ટિએ મજબૂત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. એક નિરાશાવાદી વ્યક્તિ હોય ને તે દરેક બાબતમાં તકલીફને જુએ છે, જ્યારે એક આશાવાદી વ્યક્તિ હોય ને એ દરેક બાબતમાં દરેક મુશ્કેલીમાં તક જુએ છે. તો આ બાબતને ચોક્કસ રીતે જીવનમાં વિચારવી જોઈએ કે ભાઈ દરેક કામમાં આપણે નિષ્ફળતા નથી મળવાની. આપણે મહેનત કરીશું, પ્રયાસ કરીશું તો સફળ થઈશું ને. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, શરીર પર ઝીણી ઝીણી ખજવાળ આવતી હોય ને એવા માણસોએ સવારે નરણા કોઠે ઠંડા પાણીમાં 1 ચમચી મધ નાખીને પીવું જોઈએ. એનાથી શરીર પર આવતી ખંજવાળ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે છે ને કોઈ મુહૂર્ત પર ભરોસો નથી રાખવાનો, આજે આપણી મહેનત પર ભરોસો રાખવાનો છે. આ વાતને ચોક્કસ સવારથી જીવનમાં જોડી દેજો. સાંજના છેડે બહુ મોટી અને સારી સફળતા મેળવીને ઘરે આવશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળતી દેખાય છે. આજે મેષ રાશિવાળાને પોતાના અગત્યના કામનો ઉકેલ આવવાથી એક એટલી મોટી રાહત મળે કે જાણે આપણે જંગ જીતી લીધી. આજે મિત્રો, મહત્ત્વના નિર્ણય લેવાના હશે તો મેષ રાશિવાળા લઈ શકશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા પોતાના કામની સાથે સાથે કોઈક બીજાનું કામ તમારા ભાગે આવવાથી આજે આ દિવસ આખો આપણે વ્યસ્ત રહેવું પડે. આજે સાંજના છેડે થોડીક માનસિક પરિસ્થિતિ આપની બગડતી દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપશો તો એ કામને પૂર્ણ કરીને એમાંથી સારું પરિણામ મેળવી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે તમે હરોફરો કામકાજ કરો પણ કામકાજમાં મન લાગે નહીં અને એવામાં પાછા હરીફો આપણે હંપાવે તો આપની મુશ્કેલી વધે. આજે ધીરજ રાખીને વડીલોની સલાહ લઈને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે ખાવા પીવામાં ખાસ ધ્યાન આપવાનું છે, નહીં તો આરોગ્ય બગડતું દેખાશે. આજે તમારે તમારી તબિયત ચોક્કસ સાચવવી જોઈએ, કારણ કે આજે યશ, પદ, ધન આ બધી બાબતોમાં એક સારું એવું આપનું વર્ચસ્વ વધતું દેખાય છે. આજે તમને કામકાજમાં નોકર, ચાકર અને સહકાર્યકરોનો સાથ જરૂરથી મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે મિત્રોની મદદ મળતી દેખાય છે. આજે તમારા તમામ કામો સાનુકૂળ રીતે પતતા દેખાશે અને એનાથી સારો આર્થિક લાભ તમે લઈ શકશો. આજે પારિવારિક કામ માટે થોડો સમય ફાળવવો પડશે અને તે જરૂરી હશે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી
તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે આરોગ્ય સાચવવામાં સફળતા મળી તમને તો તમે તમારું મનનું ધારેલું કામ કરી શકશો અને એમાં સફળતા મેળવી શકશો. આજે કોઈકને મળવાનું થાય તો એ મિલન મુલાકાત પણ તમને સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાવધાની રાખીને ચાલવાનું છે. આજે આકસ્મિક કોઈક નુકસાન થતું દેખાય તો નવાઈ નહીં. આજે તમારે સરકારી ખાતાકીય કામોમાં ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલી સર્જાતી દેખાય છે. આજે આકસ્મિક ખર્ચ ખરીદીને કારણે નાણાકીય ભીડનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે સવારથી તમારા વિચારો સકારાત્મક રહેવાના છે ને એને કારણે તમે આજે જે પણ કામ કરવાનો છો ને એ કામને સરળતાથી પૂરા કરશો ને એમાંથી સારો આર્થિક લાભ મેળવી લેશો. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે ખૂબ સારું પરિણામ આવે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે અમારી એક જ સલાહ, થોડી કરકસર રાખજો. ખોટા ખર્ચાઓથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. આજે દિવસ દરમિયાન સતત તમને કોઈક ને કંઈક નાની મોટી સમસ્યા પરેશાન કરતી દેખાય છે. આજે થોડીક ધીરજ રાખીને બપોર પછીનો સમય વિતાવવાની જરૂર છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે દેશ પરદેશના કામમાં થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે. આજે ભાઈ ભાંડુ અને આપણી સાથે કામ કરનારા સહકાર્યકરોનો સાથ આપણને ચોક્કસ મળે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે કોઈ પણ જગ્યા પર પૈસાનું રોકાણ કરવાનું છે તો સમજી વિચારીને કરવાનું. આજે તમારા કામમાં પ્રતિકૂળતા જણાય છે તો એવું ન થાય કે આપણે ખોટી જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ કરી દઈએ. આજે કોઈ પણ સામાજિક કામમાં વ્યવહારિક કામોમાં ઉતાવળ નહીં અને જે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.